હલો નમસ્કાર મિત્રો, સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો આજે આપણે આવી ગયા છીએ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કંતારેશ્વર મહાદેવ મંદિરના દર્શને। મિત્રો આ 7000 વર્ષ જૂનું કંતારેશ્વર મહાદેવનું જે પૌરાણિક મહત્વ ખૂબ જ છે અને સ્વયંભૂ પણ છે। કંતારેશ્વર મહાદેવ મંદિર કે જે તમને વાત કરું કે આનું નામ શું કામ કંતારેશ્વર પડ્યું, તો કે મિત્રો સંસ્કૃતમાં કાંટાને કાંતાર કહેવાય છે અને એના નામ પરથી જ આ મંદિરનું નામ જે કહેવાય છે કે કંતારેશ્વર મહાદેવ નામ એવું રાખવામાં આવેલું છે અને ત્યારથી છે। મિત્રો આ 7000 વર્ષ જૂના આ અતિ પૌરાણિક મંદિરની ઘણી બધી લોકવાયકાઓ છે। એમાં એવું પણ એક લોકવાયકા છે કે શ્રી રામ ભગવાન જે સ્વયં અહીંયા આવ્યા હતા અને તીર મારીને કુંડમાંથી પ્રાણી જે પાણી હતું એ ઉત્પન્ન કર્યું હતું, તો અહીંયા તમે આવીને તમે રૂબરૂ જોઈ શકો છો। અને એવી બીજી પણ લોકવાયકા છે કે જ્યારે કૌરવો અને પાંડવો એના જે મોટા ભાઈ હતા કર્ણના અગ્નિદાહ કરવા માટે 3 પાનના વડે આવેલા હતા, પાંડવોના ઓવારે આવેલા હતા, ત્યારે એ કૌરવો અને પાંડવો અહીંયા આવી અને ભગવાન શ્રી મહાદેવના અહીંયા રૂબરૂ દર્શન કરેલા, એવી પણ લોકવાયકા છે। અને બીજી લોકવાયકા એવું છે કે ઘણા વર્ષો પહેલાં કપિલ મુનિ ભગવાને અહીંયા આશ્રમ બનાવ્યો હતો અને કપિલાષ્ટીના દિવસે ભગવાનનો પ્રાગટ્ય દિવસ હતો અને તે દિવસે કપિલ મુનિ ભગવાને સોનાની ગાયનું દાન કર્યું હતું। ત્યાર પછી અહીંયા કપિલાશ્રમ અને કંતારેશ્વર મહાદેવ આમ જે મંદિર છે એ કપિલાશ્રમ તરીકે પણ પ્રખ્યાત છે। અને તમને બીજી વાત કરું તો કે ભાદરવા વદ છઠના દિવસે કપિલાષ્ટી એટલે કે ભગવાન કપિલનો પ્રગટ્ય દિવસ છે, તેથી દર વર્ષે અહીંયા તેની ઉજવણી પણ થાય છે। મિત્રો આ મંદિરની તમને મૂળ વાત કરું તો એક એવી લોકવાયકા છે કે મિત્રો આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે અહીંયા સુરત સિટીમાં એટલો બધો વિસ્તાર નહોતો, ત્યારે પહેલાંના સમયમાં રાંદેર અને જહાંગીરપુરા ગામમાંથી ગાયો બધી અહીંયા ચરવા આવતી હતી। કારણ કે મેં તમને અગાઉ વાત કરી કે અહીંયા મિત્રો કાંટાનું જંગલ હતું, તો પહેલાંના સમયમાં મેં આગળ વાત કરી બરાબર, તો ગાયો જ્યારે ચરવા આવતી હતી તો અહીંયાથી બધી ગાયોમાંથી એક ગાય અહીંયા આવી અને દરરોજ એનો નિત્યક્રમ બની ગયો કે આ અહીંયા જે શિવલિંગ હતી એની ઉપર અભિષેક કરતી હતી। તો એના ગાયના માલિકને એક દિવસ મનમાં પ્રશ્ન થયો કે આ બધી ગાયો દૂધ આપે છે તો આ એક ગાય દૂધ કેમ નથી આપતી, આ ગાયનું દૂધ જાય છે ક્યાં, ગોવાળિયા લઈ જાય છે કે કોઈ એને દોઈ લે છે? તો એક દિવસ એના માલિક જે હતો એને મનમાં પ્રશ્ન થયો, તો ગાયની પાછળ જાય છે અને જુએ છે તો ગાય આજે આ કંતારેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આવી અને ઊભી રહી જાય છે અને ભગવાનના શિવલિંગ ઉપર સ્વયંભૂ હાથે જ થઈને અભિષેક કરે છે। અને ગાયની અને એના જે માલિક હતી એની બેયની નજરો એવો એક થઈ જાય છે, તો ગાયને પણ મનમાં ડર લાગી જાય છે કે હવે મારો માલિક મને કંઈક સજા આપશે, મને મારી નાખશે, એટલે ગાય માતા સ્વયં આ શિવલિંગમાં સમાઈ જાય છે। મિત્રો આજે પણ એના પ્રમાણ રૂપે ગાયના પગની ખરી તમને અહીંયા જોવા મળશે જે શિવલિંગ ઉપર જ છે। અને બીજી પૌરાણિક માન્યતા એવી છે કે ભગવાન સૂર્યનારાયણ પોતાના જે હતા એ સૂર્યનારાયણ ભગવાને પોતે સાક્ષાત અહીંયા પણ વાસ કર્યો છે। તો અહીંયા મંદિરમાં તમે જ્યારે પણ આવશો અને જ્યારે આરતીનો સમય થાય છે ત્યારે પહેલાં સૂર્યનારાયણની ભગવાનની પૂજા થાય છે સૌપ્રથમ, અને પછી બીજા પૂજા અંદરથી કરવા માટે જાય છે। તો અહીંયા અને બીજી વાત કરું તો અહીંયા માતાજીનું જે પાર્વતી માતાજીનું ખૂબ જ સાતત્ય છે। એવું કહેવાય છે કે જેને બાળકો નથી થતા તો તેને અહીંયા બાળકો થાય જાય છે, જેના લગ્ન નથી થતા અહીંયા આવીને બાધા રાખે છે, તેના જીવનની બધી ઈચ્છા આકાંક્ષા પૂરી થાય છે। એટલે બાળકોની જે માનતા રાખીને ત્યાં જે દીકરીના જન્મ થાય છે, જેના લગ્ન નથી થતા, આજે લોકો ફેરાના લગ્ન જીવનના ફેરે બંધાય અને પોતાનું સુખમય જીવન પસાર કરે છે। અને મિત્રો આ મંદિરમાં એક એવો કુંડ છે, એવું કહેવાય છે કે જે 7 પાતાળ જેટલો ઊંડો છે, જેને આજે સૂર્યકુંડ તરીકે ઓળખાય છે। તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને જોવા મળશે। અને વર્ષો પહેલાના જમાનામાં આજે લોકો દર્શન કરવા ત્યારે અહીંયા આવતા હતા ત્યારે કુંડમાં પહેલા પગ ધોતા અને પછી ભોળાનાથના દર્શન કરવા માટે અંદર જતા હતા। મિત્રો સ્વામી તુલસીગીરી જે મહેતા છે, સ્વામી તુલસીગીરી મણિગીરી મહેતા જે મંદિરના જીર્ણોદ્વારના જે
મુખ્ય કાર્યકર્તા છે એમની મૂર્તિના પણ તમને અહીંયા દર્શન થઈ જશે. તો અહીંયા આવી અને લોકો દર્શન કરજો અને પોતાને જે શ્રદ્ધા અને ઈચ્છા છે ભગવાનને કહેજો. તમારી દરેક શ્રદ્ધા ઈચ્છાઓ પૂરી થશે. અને અહીંયા આવનારા લોકોની પણ એવી લોકવાયકાઓ છે. લોકો કહે છે કે અહીંયા આવવાથી તેના દરેક મનોરથ પૂરા થાય છે. તેમના જીવનમાંથી આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ દર્દ દૂર થઈ જાય છે અને એના જીવનમાં સાક્ષાત માતાજી પાર્વતી ભોળાનાથની અને તમામ દેવી દેવતાઓની જેમ મેં વાત કરી અહીંયાથી આવી અને એના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સફળતા સંતોષ ભક્તિ આપી અને એનું જીવનનો ઉદ્ધાર થાય છે. તો મિત્રો આજે મેં તમને વાત કરી અને ફરી પાછા મળશું આવી જ અલગ અલગ નવી માહિતી માટે. જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કરાવજો. તો ફરી પાછા મળશું. સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.